Hello class, how's you? કેમ છો બધા? Today we will discuss about second lecture on bio and organic chemistry. In first lecture we have discussed about classification. ચલો કેટલી ટાઈપના ક્લાસિફિકેશન હતા? તો ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ અકોર્ડિંગ ટુ સોર્સ ઓફ ઓરિજિન કે કેમાંથી મળતા હોય એમાં હતું ફર્સ્ટ ક્યુ નેચરલ્સ કે જે પોલિમર નેચરમાંથી મળતા હોય એમના નેચરલ્સ કે જેને આપણે લેબમાં બનાવતા હોય એને કે સિન્થેટિક અને જે નેચરમાંથી મળતા હોય અને એમાં થોડું ઘણું કેમિકલ એડિશન કરો મોડિફિકેશન કરો તો આમને કહેવાય સેમી સિન્થેટિક. સેકન્ડ વન હતું અકોર્ડિંગ ટુ સ્ટ્રક્ચર, કોઈ લિનિયર સ્ટ્રક્ચર ના હોય, કોઈ બ્રાન્ચ સ્ટ્રક્ચર ના હોય અને કોઈ ક્રોસ લિંક્ડ હોય. ઓકે, ચલો થર્ડ વન હતું શું કે મોલિક્યુલર ફોર્સ કેવા લાગતા હશે. ચલો સાવ વીકેસ્ટ ફોર્સ લાગતા હોય તો ઇલાસ્ટોમરમાં હોય. સેકન્ડ વન હતું ફાઈબર. થર્ડ વન કયું હતું થર્મો સેટિંગ પ્લાસ્ટિક અને ફોર્થ વન હતું થર્મોપ્લાસ્ટિક. તો આ ક્લાસિફિકેશન હતું અકોર્ડિંગ ટુ મોલિક્યુલર ફોર્સિસ એન્ડ ફોર્થ વન હતું ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ અકોર્ડિંગ ટુ પોલિમરાઇઝેશન કે એમાં એડિશન થાય છે કે કન્ડેન્સેશન થાય છે. ચલો એડિશન કોને કહેવાશે અને કન્ડેન્સેશન કોને કહેવાશે એમની ડિસ્કશન કરીએ. ચલો એડિશન કોને કહેવાય અથવા તો ચેન ગ્રોથ પોલિમરાઇઝેશન. આજે જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એનું નામ છે ટાઇપ્સ ઓફ પોલિમરાઇઝેશન રિએક્શન કે કેટલી રિએક્શનની ટાઇપ્સ હોય. તો મેઇન ટુ ટાઇપ હોય. કઈ ફર્સ્ટ વન ઇઝ એડિશન, સેકન્ડ વન ઇઝ કન્ડેન્સેશન. એડિશન ને જ કહેવાય મિત્રો ચેન ગ્રોથ પોલિમરાઇઝેશન અને જે કન્ડેન્સેશન છે એમને જ કહેવાશે સ્ટેપ ગ્રોથ પોલિમરાઇઝેશન. ચલો આ બંનેમાં ડિફરન્સ શું છે થોડું બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. એડિશન કોને કહેવાય કે એવા કોઈ મોનોમરનો યુઝ થયો હશે કે જેમની પાસે શું હશે અનસેચ્યુરેશન હશે, એટલે કે ડબલ બોન્ડ હોય યા તો ટ્રિપલ બોન્ડ હોય. આવા ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ભેગા મળી એમનું એડિશન થાય અને આ એડિશન થી જે પોલિમર બનશે, જે પોલિમર આપણને એચિવ થશે એમને કહેવાશે એડિશન પોલિમરાઇઝેશન. ચલો આમના પણ બે ટાઈપ હતા. જો કોઈ સિંગલ એટલે કે એક જ મોનોમરનો યુઝ થયો હોય જેમ કે આપણો ઇથિન, ઇથિલિન, પોલિથિલિન. ઇથિલિન માંથી શું બનાવ્યું છે આપણે પોલિથિલિન બનાવ્યું છે ને, ઇથિન માંથી બનાવ્યો પોલિથિન. સોરી શું આવશે અહીંયા ઇથિન CH2 ડબલ બોન્ડ CH2. યાદ કરો એને શું કહેવાશે હોમો ટાઈપના કહેવાશે કે એક જ સરખા મોનોમર માંથી બનાવો તો આમને કહેવાશે હોમો એડિશન પોલિમર્સ કહેવાશે. અને પેલું શું કહેવાય કે ડિફરન્ટ મોનોમરનો યુઝ કરો તો એને કોપોલિમર કહેવાય અને હોમોપોલિમર કહેવાય. આ બધી ડિસ્કશન આપણે ફર્સ્ટ લેક્ચરમાં કરી ગયા છે. ચલો કન્ડેન્સેશન કોને કહેવાશે કે કોઈ માનો કે મોનોમર છે, કોઈ ડિફરન્ટ મોનોમર છે અને આવા મોનોમર પાસે કોઈ બાયફંક્શનલ ગ્રુપ છે યા તો ટ્રાયફંક્શનલ ગ્રુપ છે. ઇન શોર્ટ એક કરતા વધારે ફંક્શનલ ગ્રુપ આવેલો હોય એવા કોઈ મોનોમર. અને જો એવા બે મોનોમરનું તમે રિએક્શન કરો છો કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન તો શું થતું હોય તો કે સ્મોલ મોલેક્યુલ વોટર આલ્કોહોલ જેવા થતા હશે રિમૂવ. અરે બે ડિફરન્ટ મોનોમર છે, આ બે ડિફરન્ટ મોનોમરને ભેગા કરો અને કોઈ સ્મોલ મોલેક્યુલ રિમૂવ થાય અને જે પોલિમર ક્રિએટ થાય એમને કહેવાશે કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન. ચલો હેડિંગ મારો ફર્સ્ટ એડિશન અથવા તો એમને જ કહેવાશે ચેન ગ્રોથ પોલિમરાઇઝેશન. શું આવે સેમ ઓર ડિફરન્ટ ટાઈપ ઓફ મોનોમર એડ ટુગેધર ઓન અ લાર્જ સ્કેલ અથવા તો ઓન અ લાર્જ ચેન ત્યારે જે બનશે એમને કહેવાશે એડિશન પોલિમરાઇઝેશન અથવા તો ચેન ગ્રોથ પોલિમર્સ કહેવાશે. શું કહેવા માંગે છે દોસ્ત તો કે સેમ લ્યો અથવા તો ડિફરન્ટ ટાઈપના મોનોમર્સ લ્યો પણ મોનોમર્સ કેવા લેવાના કે અનસેચ્યુરેશન વાળા, એટલે કે જેમની પાસે એક યા તો એક કરતા વધારે ડબલ બોન્ડ હોય, ડબલ બોન્ડ યા તો ટ્રિપલ બોન્ડ વાળા અનસેચ્યુરેટેડ મોનોમર્સ લ્યો. આ મોનોમરને એકબીજા હારે એડિંગ કરો, એડિશન કરો લાર્જ સ્કેલમાં અથવા તો લાર્જ ચેનમાં ત્યારે જે પોલિમર મળશે ને મિત્ર આને જ કહેવાશે એડિશન અથવા તો ચેન ગ્રોથ પોલિમરાઇઝેશન. ચલો હવે આને કેટલી ટાઈપના પોસિબલ હોય
તો કે ટુ ટાઈપના આવા પોલિમર પોસિબલ હોય. ફર્સ્ટ વન કયું છે તો કે ફ્રી રેડિકલ એડિશન પોલિમર એન્ડ સેકન્ડ વન છે આયોનિક પોલિમરાઇઝેશન અથવા તો આયોનિક પોલિમર્સ. ચલો એડિશન ના ફર્ધર ટુ ટાઈપ. ફર્સ્ટ વન ઇઝ ફ્રી રેડિકલ એન્ડ સેકન્ડ વન ઇઝ આયોનિક. ચલો ફ્રી રેડિકલ કોને કહેવાશે, આયોનિક કોને કહેવાશે, આમના વિશે આપણે બ્રોડ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. એમાં આયોનિક માં બે પાર્ટ પડે છે, એક છે કેસાયોનિક પાર્ટ, સેકન્ડ વન છે એનાયોનિક પાર્ટ. ચલો એમાં હેડિંગ મારો આયોનિક પોલિમરાઇઝેશન, એમાં એ કરીને કરો કેસાયોનિક પોલિમરાઇઝેશન. ચલો કેસાયોનિક પોલિમરાઇઝેશન છે એ કોને કહેવાશે આમની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. It is take place in the presence of electrophile such as initiator. ચલો કોઈ પણ રિએક્શન ભણશો, એડિશન રિએક્શન અથવા તો પોલિમર બનવાની રિએક્શન છે એ 3 સ્ટેપમાં થતી હશે. ફર્સ્ટ સ્ટેપ કયો હશે, ચેન ઇનિશિએશન, સેકન્ડ વન ઇઝ પ્રોપોગેશન એન્ડ થર્ડ વન ઇઝ ટર્મિનેશન. ચલો આ ફર્સ્ટ સ્ટેપમાં શું કરવાનું હોય તો કે ચેનને ઇનિશિએટ કરવાની હોય. આ ચેનને ઇનિશિએટ એટલે કે રિએક્શન ને સ્ટાર્ટ કરવા માટે શું યુઝ થતું હોય, ઇનિશિએટર યુઝ થતા હોય. અને જે ઇનિશિએટર છે એ કેવા હશે, ઇલેક્ટ્રોફાઇલ હશે ને, ઇલેક્ટ્રોનના ભૂખા, જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હશે એવા હશે આપણા ઇનિશિએટર. કઈ રિએક્શનમાં તો કે કેસાયનિક રિએક્શનમાં. ચલો સેકન્ડ વન ઇઝ ઇલેક્ટ્રોફાઇલ ઇઝ રિએક્ટ વિથ આલ્કીન ટુ ફોર્મ કેસાયન. તમારા જે ઇલેક્ટ્રોફાઇલ છે એ હવે ડબલ બોન્ડ યા તો ટ્રિપલ બોન્ડ ના મોનોમર છે એમની સાથે રિએક્ટ કરશે અને શું આપશે, કેસાયન એઝ એ ઇન્ટરમીડિયેટ આપશે. ઇલેક્ટ્રોફાઇલ કોણ હશે તો કે લુઈસ એસિડ હશે, એ તમારા હશે ઇલેક્ટ્રોફાઇલ. હવે પ્રશ્ન થાય ને દોસ્ત કે ભાઈ લુઈસ એસિડ એટલે શું, તો કે યાદ કરો આપણું પીરિયોડિક ટેબલ, જેમાં સેકન્ડ પીરિયડ છે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એન્ડ નિયોન. આ બધી ફેમિલી છે ને દોસ્ત, આ બધા ફેમિલી કરતા આની પ્રોપર્ટી કંઈક ડિફરન્ટ છે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ એન્ડ થેલિયમ, આમના જે કોમ્પ્લેક્સ છે, આમના જે કમ્પાઉન્ડ છે એમને કહેવાશે લુઈસ એસિડ. શું કામ, અરે આમની પાસે એમ્પ્ટી ઓર્બિટલ છે, ખાલી મકાન છે અને ખાલી મકાનમાં ઇલેક્ટ્રોન રહેવા માટેની જગ્યાઓ અવેલેબલ છે. ઇન શોર્ટ આમાંથી ઓક્સિજન, ફ્લોરિન આવા કોઈ એલિમેન્ટ જો લોન પેરનું ડોનેશન કરશે તો ડોનેશનને એક્સેપ્ટ કરવા માટે હંમેશા રેડી હશે. ઇલેક્ટ્રોનની હંમેશા તલાશ હશે. કેવા છે બધાય લુખા હોય, ઇલેક્ટ્રોનના ભૂખા હોય. ઇલેક્ટ્રોન મૂકો એટલે ફટાફટ પોતાની ખાલી મકાનમાં એને સમાવી લે. જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોનનું એક્સેપ્ટ કરે એમને જ કહેવાશે લુઈસ એસિડ. અને જે એલિમેન્ટ્સ, જે કમ્પાઉન્ડ લોન પેર ઓફ ઇલેક્ટ્રોનનું ડોનેશન કરે એમને કહેવાય લુઈસ બેઝ. તો લુઈસ એસિડ ની વાત કરવાની છે. બોરોન ફેમિલીના કમ્પાઉન્ડ છે BF3 યા તો AlCl3, આ કેવા હશે લુઈસ એસિડ. અને લુઈસ એસિડ એઝ એ ઇલેક્ટ્રોફાઇલ આપણે એમનો યુઝ કરવાનો છે કેમના પ્રેઝન્સમાં. ઇટ ઇઝ અ પ્રિફર્ડ પ્રોટોનિક એસિડ એટલે કે H2SO4 અને HCl આવા એસિડની પ્રેફરન્સમાં, આવા એસિડની પ્રેઝન્સમાં ઇલેક્ટ્રોફાઇલ એઝ અ ઇનિશિએટર વર્ક કરતા હોય છે. ઇન શોર્ટ આ શું કામ પ્રોટોનિક એને એટમોસ્ફિયર રાખ્યું કે ભાઈ ન્યુક્લિયોફિલિક એડિશન આમાં કે જોવા નહીં મળે, એટલે શું રાખ્યું છે, આ એસિડ છે જે પ્રોટોન ડોનેટ કરતા હશે એવા એસિડને આપણો ઇનિશિએટર પ્રિફર કરતો હશે. હવે આખી વાત શું કહેવા માંગે છે દોસ્ત, ચલો કે તમારો આઇસોબ્યુટાઇલિન છે કેવો છે તો કે ડબલ બોન્ડ વાળો મોનોમર છે. આઇસોબ્યુટાઇલિન, આઇસો પોઝિશન છે, હા છે, અને બ્યુટાઇલિન છે. તો આઇસોબ્યુટાઇલિન છે, આ આઇસોબ્યુટાઇલિન નું જો એસિડની પ્રેઝન્સમાં રિએક્શન આપો તો શું બની જાય, પોલી આઇસોબ્યુટાઇલિન. ઇન શોર્ટ આ ચેનને n ટાઈમ રિપીટ કરો એટલે આ આઇસોમાંથી બની જાય પોલી આઇસો પોલિમર્સ બનશે. હવે આનો મીનિંગ શું થાય દોસ્ત કે જે આ આઇસોબ્યુટાઇલિન માંથી પોલી આઇસોબ્યુટાઇલિન મળ્યું, આના કંઈક ઉપયોગ હોય ને, આમનો કંઈક કેમિકલ પર્પઝ હોય. ચલો આનો પર્પઝ શું છે દોસ્ત કે એવા એડહેસિવ તરીકેનો ઉપયોગ થાય છે કે જે પ્રેશર તરફથી સેન્સિટિવિટી ધરાવતા હોય. ચલો જેનામાં પ્રેશરની સેન્સિટિવિટી જોવા મળતી હોય એવા એડહેસિવ તરીકે આમનો ઉપયોગ થતો હોય છે.
કેમાંથી બનાવ્યો છે? આઇસોબ્યુટાઇલિન માંથી. જો કેવા મોનોમર વાપર્યા? એક જ ટાઈપના વાપર્યા છે ને. સપોઝ કે અહીંયા લીધો હોત આઇસોપ્રીન, આઇસોબ્યુટાઇલિન પ્લસ આઇસોપ્રીન, તો તમને મળી જાત સિન્થેટિક રબર. ઇન શોર્ટ કે જે મોનોમર માંથી પોલિમર બનતા હોય ને દોસ્ત, એ પોલિમરનો આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ. રબરનો ઉપયોગ કરીએ છીએ. એ આઇસોબ્યુટાઇલિન છે ને, આમની રિએક્શન કરવાની આઇસોપ્રીન હારે આ બંને મોનોમર ભેગા મળીને એક પોલિમર બનાવશે કે જેને આપણે કહીએ છીએ રબર. ઇન શોર્ટ આમના ઘણા બધા ઉપયોગ હોય છે. હવે આમાં રિએક્શન કઈ ટાઈપની જોવા મળતી હશે એ રિએક્શનની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ સ્ટેપ કયું હોય આપણું? તો કે ચેન ઇનિશિએશન, એટલે કે એનામાં શરૂઆત થતી હશે ને, તો ચલો હેડિંગ લગાવીએ. ચેન ઇનિશિએશન એટલે કે ચેનની શરૂઆત ક્યાંથી થતી હશે એમની ડિસ્કશન સ્ટાર્ટ કરવાની છે. હેડિંગ મારો. ફર્સ્ટ સ્ટેપ ચેન ઇનિશિએશન. હેડિંગ મારો ફર્સ્ટ સ્ટેપ. શું છે આમનું સ્ટેપનું નામ? ચેન ઇનિશિએશન સ્ટેપ. ચલો આમાં ખરેખર શું થતું હોય દોસ્ત કે જે તમારો લોઇસ એસિડ છે, સપોઝ કે BF3 છે. ઓકે, BF3 કે ના, BF3 in the presence of water. ચલો વોટરમાં ઓક્સિજન પાસે શું હોય? લોન પેર હોય. અને બોરોન કેવા છે? લોઇસ એસિડ છે. અરે લોઇસ એસિડ તો છે જ, પણ કેમની સાથે છે તો જોવો તમે, ફ્લોરિન સાથે છે ને. ફ્લોરિન કેવો છે? તો કે હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ ઇન ધ વર્લ્ડ. આખી દુનિયાનો હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે. એટલે આ બોન્ડ પેરને પોતાની તરફ ખેંચી રાખશે. આમની ઉપર ખૂબ જ બધો વધારે પાર્શિયલી પોઝિટિવ ચાર્જ ક્રિએટ થયો હશે કે જે આ લોન પેરનો આની ઉપર એટેક કરશે. કોણ કરશે? તો કે H2O માં રહેલા ઓક્સિજન ઈ લોન પેર અહીંયા એટેક કરશે અને શું બનાવશે? OH પ્લસ આપશે H પ્લસ. હા કે ના? હવે જે આ H પ્લસ છે ઈ H પ્લસ થશે તમારા આઇસોબ્યુટાઇલિન પાસે. ચલો કેવું સ્ટ્રક્ચર છે એમનું? તો કે CH2 ડબલ બોન્ડ C CH3 પ્લસ H પ્લસ. હા કે ના? ચલો શું કરશે કે તમારો લોઇસ એસિડ છે એ રિએક્ટ કરશે વોટર સાથે અને આપશે પ્રોટોન. હવે એ પ્રોટોન જશે તમારો કેમની પાસે? તો કે તમારું જે સ્ટાર્ટિંગ મટીરીયલ છે, મોનોમર છે, આઇસોબ્યુટાઇલિન, આમની પાસે જશે. હવે આ કેવું છે? ઇલેક્ટ્રોફાઇલ છે, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ છે. અને આ જે ડબલ બોન્ડ છે એ કેવો છે? ઇલેક્ટ્રોન રીચ છે ને, તો આમનો એટેક આમની ઉપર થશે. હા કે ના? અને શું ફોર્મેશન કરશે? ચલો CH2 C CH3 હાઇડ્રોજન આવશે અહીંયા, આમની ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. ઇન શોર્ટ આ શું તમારો બની ગયો? કાર્બો કેટાયન બની ગયો. શું બની ગયો? કાર્બ કેટાયન. હા કે ના? ચલો અહીંયા એક બીજો સવાલ થાય કે સાહેબ આ હાઇડ્રોજન છે ઈ અહીંયા પણ એટેચ થઈ શકતો હતો? તો કે હા, પોસિબલ તો ત્યાં પણ હતો ને. CH3 અને અહીંયા CH2 પોઝિટિવ ચાર્જ. ચલો આ પણ એક પોસિબિલિટી હતી અને આ પણ હતી. જો તમે આ ચેક કરો તો આમની પાસે ટર્શરી પોઝિશન છે પ્લસ શું છે? તો કે 9 આલ્ફા હાઇડ્રોજન છે. 9 આલ્ફા હાઇડ્રોજન. ચલો આમની પાસે, તો કે આમની પાસે એક જ આલ્ફા હાઇડ્રોજન છે અને કેવો છે? પ્રાઇમરી છે. તો આની સ્ટેબિલિટી વધારે હોય એટલે આ ટાઈપનું હાઇડ્રોજનનું એડિશન કરવાનું રહેશે. ચલો શું મળ્યો તમને? કાર્બોકેશન મળ્યો. આ સ્ટેપને કહેવાશે ઇનિશિએશન સ્ટેપ. ઇન શોર્ટ આ સ્ટેપ કેવું છે? તમારું સ્ટાર્ટિંગ સ્ટેપ છે. આમને જ કહેવાશે ઇનિશિએશન સ્ટેપ. ચલો આટલું બધાને કમ્પ્લીટ થઈ ગયું. એક વખત પાછો રિવિઝન કરાવી આપું. શું વાત કરવાની છે? તો કે આપણે વાત કરવાની છે ફર્સ્ટ રિએક્શનની.
કે જેમાં ફ્રી રેડિકલ અને આયોનિક જોવા મળતા હતા અને આયોનિકમાં છે આપણું કેસ આયોનિક કેસાઇનમાં શું હોય તો કે ઇલેક્ટ્રોફાઇલ યુઝ થયા હોય એઝ એ ઇનિશિએટર ઇલેક્ટ્રોફાઇલ કોણ હોય લुईस એસિડ જેવા કે બોરોન ફેમિલીના કમ્પાઉન્ડ્સ હવે ઇલેક્ટ્રોફાઇલ રિએક્ટ કરશે તમારા મોનોમર હારે આલ્કિન હારે અને શું બનાવશે કેસાઇન બનાવશે હા કે ના તમારો ઇલેક્ટ્રોફાઇલ રિએક્ટ કરશે આમની સાથે બનાવશે કેસાયન હવે જે આખી સ્ટેપ છે આખી પ્રોસેસ છે ઇન ધ પ્રેઝન્સ ઓફ આવા પ્રોટોન એસિડ ની પ્રેઝન્સ માં તમારી રિએક્શન થતી હોય છે ચલો ત્રણ સ્ટેપ માં હોય રિએક્શન ક્યાં સ્ટેપ હોય ફર્સ્ટ સ્ટેપ આપણે ક્લિયર કરી ગયા આ સ્ટેપ ને શું કહેવાય ઇનિશિએશન સ્ટેપ એટલે કે શરૂઆતનું સ્ટેપ એમાં શું થાય કે તમારો જે લुईस એસિડ છે EH+ નું ફોર્મેશન કરશે અને આ H+ જશે તમારા મોનોમર પાસે અને શું બનાવશે કાર્બોકેટાયન આ થઈ ગયું તમારું ફર્સ્ટ સ્ટેપ અરે હા કે ના શું છે તમારું ફર્સ્ટ સ્ટેપ તો કે તમારું BF3 છે એ રિએક્ટ આપશે વોટર સાથે અને શું બનાવશે ચલો આપણો જે BF3 છે એ BF3 રિએક્ટ કરશે કેમની જોડે વોટર જોડે અને શું બનાવશે તો કે BF3OH minus plus H plus હવે કે આ H plus છે એ શું કરશે કે તમારો જે સ્ટાર્ટિંગ મટીરીયલ છે CH2 ડબલ બોન્ડ C CH3 ઓકે આ તમારું સ્ટાર્ટિંગ મટીરીયલ છે આમની ઉપર એટેક કરશે અને શું ફોર્મેશન કરશે કાર્બોકેટાયન નું ચલો CH3 C CH3 આ બની ગયો તમારો કાર્બોકેટાયન આ થઈ ગયો આપણું ફર્સ્ટ સ્ટેપ આ સ્ટેપ ને કહેવાશે ચેન ઇનિશિએશન સ્ટેપ સેકન્ડ સ્ટેપ છે એ તમારું રહેશે ચેન પ્રોપોગેશન સ્ટેપ કેવું રહેશે ચેન પ્રોપોગેશન ઇન શોર્ટ ચેન એકબીજા હારે લિંક થશે ચલો અહીંયા પ્રોડક્ટમાં શું બની ગયું તો કે કઈક આવું ફોર્મેશન થયું છે ને પ્રોડક્ટમાં દોસ્ત કેવું છે તો કે ભાઈ CH3 C CH3 અહીંયા તમારી પાસે છે પોઝિટિવ ચાર્જ તમારા રિએક્શનમાં શું પડેલા હશે સ્ટાર્ટિંગ મટીરીયલ તો પડેલા હશે એઝ ઇટ ઇઝ એમનમ અરે હા કે ના ચલો આમનું કામ શું હોય ખાલી પ્રોસેસને સ્ટાર્ટ કરવાનું પછી પ્રોસેસ એની રીતે ચાલુ રહેતી હોય છે હવે તમારો આ પોઝિટિવ ચાર્જ છે એમની ઉપર એટેક કરશે આ ડબલ બોન્ડ અને ફોર્મેશન કરશે એક આવું CH3 C CH3 ત્યાંથી લિંક થશે ને CH2 C CH3 આમની પર આવશે પોઝિટિવ ચાર્જ અરે સમજાય છે ને દોસ્ત સાવ સિમ્પલ છે હો ચલો હવે આ ફર્ધર રિએક્શન કરશે કેમની હારે તો કે તમારું જે સ્ટાર્ટિંગ મટીરીયલ છે એમની હારે પાછું અહીંયાથી તમને એક એટેક જોવા મળશે અને શું બનાવશે ચલો આવું તો હતું જ CH3 C CH3 CH2 C CH3 અહીંયાથી કનેક્ટ થશે CH2 C CH3 આ ફર્ધર રિએક્ટ કરશે અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ અને પાછો કોઈ એક મોનોમર્સ આમની ઉપર એટેક કરશે અને શું બનાવશે પોલિમર બનાવશે કે જેમનું ફોર્મેશન કેવું હોય જો ઇન શોર્ટ તેમને આમ લખી શકાય કે નહીં ચલો તો આ રીતે
કંઈક તમારો પોલિમર એક્ઝિસ્ટ કરતો હશે તમારા સેકન્ડ સ્ટેપના ફોર્મેશનમાં. શું થયું? ફર્સ્ટ સ્ટેપ શું હતું? તો કે ભાઈ લुईस એસિડ છે એમને રિએક્શન કર્યું પ્રોટોનનું, એ પ્રોટોન ગયો તમારો સ્ટાર્ટિંગ મટીરીયલ પાસે અને શું બનાવી નાખ્યો? કાર્બોકેટાઇન. હવે આ પ્રોટોનનું કાંઈ કામ નથી, એકદમ લો ક્વોન્ટિટીમાં નાખવાનો હોય એવો, જેવો નાખો પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ. જેવી પ્રોસેસ સ્ટાર્ટ થાય એટલે આમનું કાંઈ જ કામ ના હોય, પછી કોણ કરશે? કાર્બોકેટાઇન નવા કાર્બોકેટાઇન ફોર્મેશન કરશે અને એક પોલિમરનું ફોર્મેશન કરશે. ચલો હવે જે થર્ડ સ્ટેપ છે એ થર્ડ સ્ટેપ કેવું હોય? તો કે ટર્મિનેશન નું સ્ટેપ હોય ને. ચલો ટર્મિનેશન માં શું જોવા મળતું હોય? અત્યારે જસ્ટ આપણે વાત કરવાની છે H+ ના રિમૂવ ની, રિમૂવલ ઓફ H+ અથવા તો કોઈ ન્યુક્લિયોફાઇલ નાખી દો તો તમારું ટર્મિનેશન સ્ટેપ જોવા મળતું હોય છે. જો આ તમારી ફાઇનલ પ્રોડક્ટ છે, હા કે ના? અરે હા કે ના? હવે આમાં શું હોય? ચલો આ CH3 છે, કેમ હોય હાઇડ્રોજન? તો કે આ કાર્બન, આ તમારો કાર્બન, આ તમારા 3 હાઇડ્રોજન. અરે હા કે ના? બોલ. ચલો હવે જે આ શેડ ઇલેક્ટ્રોન છે એ શેડ ઇલેક્ટ્રોન નું અહીંયા ડોનેશન થાય આ પોઝિટિવ ચાર્જ ને સ્ટેબલ બનાવવા માટે. આ પ્રોસેસ ને કહેવાય હાઇપર કોન્જુગેશન. GOC કમ્પ્લીટ હોય તો તમને આ સમજાય. હા કે ના? અહીંયાથી શું રિમૂવ થયું? H+ થઈ ગયા રિમૂવ. અહીંયા આવી ગયા ડબલ બોન્ડ. એક તો તમારી આ પ્રોડક્ટ બને. જો H+ નું રિમૂવ કરો તો તમારું થર્ડ સ્ટેપ છે ટર્મિનેશન, એમાં તમારી ફાઇનલ પ્રોડક્ટ ડબલ બોન્ડ વાળી બને. અથવા તો આ તમારો જે સેકન્ડ સ્ટેપ નો ફાઇનલ પ્રોડક્ટ હતી એની રિએક્શન કરાવો કોઈ ન્યુક્લિયોફાઇલ હારે. કેમની હારે? તો કે ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ કોને કહેવાય? ઇલેક્ટ્રોન રિચ સ્પીસીસ હોય એમને આ ડોનેશન કરે ઇલેક્ટ્રોન નું, તો અહીં જે બોન્ડ ફોર્મેશન થાય કોણ આવી જાય અહીંયા? ન્યુક્લિયોફાઇલ. તો આમને કહેવાય ન્યુક્લિયોફાઇલ નો એટેક. અથવા તો H+ નું રિમૂવલ કરાવો અથવા તો ન્યુક્લિયોફાઇલ નો એટેક કરાવો તો તમારું જે થર્ડ સ્ટેપ છે ટર્મિનેશન, એ સ્ટેપ પણ અહીંયા પૂરું થઈ જાય. સાવ સહેલું છે ને દોસ્ત? ચલો ટોપિક શું હતો આજનો? ટાઇપ્સ ઓફ પોલિમરાઇઝેશન. કેટલી ટાઇપ્સ હોય? એડિશન અને કન્ડેન્સેશન. એડિશન માં હોય કેવું? એવા મોનોમર લેવાના કે જેની પાસે ડબલ બોન્ડ યા તો ટ્રિપલ બોન્ડ હોય, એવા મોનોમરને ભેગા કરો અને જે પોલિમર બને એ પોલિમરને કહેવાય એડિશન પોલિમર. એના પાછા બે પ્રકાર. ક્યાં? એક તો ફ્રી રેડિકલ અને બીજું છે આયોનિક. અરે દોસ્ત આયોનિક ના પણ બે પ્રકાર, એક કેસાયોનિક અને એક એનાયોનિક. એમાં આ કેસાયોનિક હતું એ આપણે ડિસ્કશન પૂરી કરી. હવે નેક્સ્ટ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ એનાયોનિક ની. તો હેડિંગ મારો ફટાફટ. ચલો એનાયોનિક. ચલો હેડિંગ મારો એનાયોનિક પોલિમરાઇઝેશન. હવે ઇનિશિએટર કોણ હોય આમાં? તો કે ઇનિશિએટર હોય ન્યુક્લિયોફાઇલ કે ઇલેક્ટ્રોન રિચ સ્પીસીસ હશે એ તમારા હશે ઇનિશિએટર. ચલો ઇનિશિએટર કોણ હશે? ન્યુક્લિયોફાઇલ. and this process is initiated by nucleophile. ન્યુક્લિયોફાઇલ રિએક્શન કરશે આલ્કીન હારે અને બનાવશે કાર્બ એનાયન બનાવશે. હા કે ના? ચલો પહેલામાં કોણ હતો ઇનિશિએટર? ઇલેક્ટ્રોફાઇલ હતા ઇનિશિએટર. ઇનિશિએટર રિએક્ટ કરશે આલ્કીન હારે અને શું બનાવ્યું હતું? કાર્બો કેસાઇન બનાવ્યો હતો. અને આમાં ન્યુક્લિયોફાઇલ છે, રિએક્શન કરે છે આલ્કીન સાથે અને શું બનાવે છે? એનાયન બનાવે છે. હવે આમાં મોનોમર જે યુઝ થયા છે એ મોનોમર કેવા હશે? એક તો હશે અનસેચ્યુરેટેડ, એટલે કે કેવા? ડબલ બોન્ડ વાળા. મોનોમર is unsaturated with EWR, એટલે કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. EWG આવશે ને દોસ્ત? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ EWG. એટલે કે કેવા? ચલો બે પ્રકારના ગ્રુપ પોસિબલ હોય. એક તો હોય ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ અને એક હોય ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. વિથડ્રો, ચલો જસ્ટ મજાકની વાત કરું છું. એટીએમ માં જાવ પૈસા ઉપાડવા, કેશ ઉપાડવા, શું કરતા હોય આપણે? કેશનું વિથડ્રો કરતા હોય, એટલે કે એટીએમ માંથી આપણા એકાઉન્ટ માંથી પૈસા ઉપાડતા હોય. તો બસ આમાં એવું જ હોય.
આ કાર્બન કાર્બન શેરિંગ છે. હવે આ કાર્બનની એક વેલેન્સી છે. સપોઝ કે કાર્બન કરતા વધુ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટને એટેચ કરું છું તો આ બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ વિથડ્રો કરતો હશે. આવા ગ્રુપને કહેવાય ઇલેક્ટ્રોનિક વિથડ્રોઈંગ ગ્રુપ કહેવાય. અને કાર્બન કરતા ઓછા ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ એટેચમેન્ટ કરું કે જે ઇલેક્ટ્રોનને રિલીઝ કરતા હશે, આમને કહેવાશે ઇલેક્ટ્રોન રિલીઝ ગ્રુપ. આમને કહેવાશે ઇલેક્ટ્રોન વિથડ્રો ગ્રુપ. જો ઇલેક્ટ્રોનનો વિથડ્રો કરતો હોય એટલે કે આમની ઉપર હોય નેગેટિવ ચાર્જ, આમની ઉપર હોય પોઝિટિવ ચાર્જ. જો આ ગ્રુપ આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન વિથડ્રો કરે તો આ કાર્બન આમની પાસેથી અને જે હાઇડ્રોજન હોય ને એમની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચતો હોય છે. જસ્ટ જે પણ સિગ્મા બોન્ડની ઇફેક્ટ જોવા મળે, યાદ રાખજો ખાસ, જેમાં પણ સિગ્મા બોન્ડની ઇફેક્ટ જોવા મળે એવી ઇફેક્ટને કહેવાય ઇન્ડક્ટિવ ઇફેક્ટ. હા કે ના? આ ઇફેક્ટને શું કહેવાય? ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આ ઇફેક્ટને કહેવાય માઇનસ આઈ ઇફેક્ટ. આ ઇફેક્ટને કહેવાય પ્લસ આઈ ઇફેક્ટ. આ બધા જ પેરામીટર તમારે ક્યાં આવશે? તો કે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવશે. ચલો આપણે શું ભણીએ છીએ? ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો મિત્રો ઓર્ગેનિકનું કોન્સેપ્ટ ઇનઓર્ગેનિકમાં પણ કામ લાગતા હોય છે. ચલો શું વાત કરી છે અહીંયા? તો કે એવા મોનોમર લેવાના કે જે કેમની હારે કનેક્ટેડ હોય ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. એટલે કે આ કાર્બન પાસેથી આ ઇલેક્ટ્રોન વિથડ્રો કરતો હશે એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતો હશે. હા કે ના? ચલો કેવા કેવા હોય? તો કે નાઇટ્રાઇલ ગ્રુપ હોય, કાર્બોનાઇલ ગ્રુપ હોય, ફિનાઇલ ગ્રુપ હોય. અરે આ તમારો કાર્બન છે ડબલ બોન્ડ વાળો. હા કે ના? એ સપોઝ કે કાર્બન હારે કનેક્ટેડ હોય. ઓકે, આ સી ડબલ બોન્ડ ઓ આવો ગ્રુપ જેમાં પણ આવતું હોય આમને કહેવાય કાર્બોનાઇલ ગ્રુપ. ચલો અહીંયા મૂકી દઉં બંને સાઈડ R તો બની જાય તમારું કીટોન. અહીંયા H મૂકું તો બની જાય આલ્ડિહાઇડ. અહીંયા OH મૂકો, અહીંયા R મૂકો તો બની જાય એસિડ. ચલો અહીંયા OR રાખી દો તો બની જાય તમારો ઈથર. અરે ચલો સોરી, શું હતું? આ કાર્બોનાઇલ ગ્રુપ છે. હા કે ના? જો અહીંયા બંને બાજુ R મૂકો તો કીટોન, આ બની જાય આલ્ડિહાઇડ. ચલો આ બની જાય એસિડ, આ બની જાય એસ્ટર. તો આ બધા જ ખેલ કેનો છે? આ કાર્બોનાઇલ ગ્રુપનો ખેલ હોય છે. તો આ કાર્બોનાઇલ ગ્રુપમાં કેવું હોય? તો કે આ ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાયેલા હોય તો આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય. શું જોવા મળે? કોન્જુગેશન, ડબલ સિંગલ ડબલ. આ ટાઈપે આમાં કોન્જુગેશન જોવા મળતું હોય. આ બધો જ પોર્શન કેનો છે? જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો. તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ દોસ્ત, તો તમને ખ્યાલ આવે કે ઇલેક્ટ્રોન કઈ બાજુ મૂવમેન્ટ થયા. ચલો આ ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાશે. શું કામ? કે આમની ઇલેક્ટ્રોનેગેટિવિટી આમના કરતા ઘણી બધી વધારે હોય. જો ઇલેક્ટ્રોનેગેટિવિટી કોને કહેવાય? ડેફિનેશન ખાસ ક્લિયર રાખવી માઇન્ડમાં. શું? તો કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખવાનો જે પાવર હોય એ જ પાવરને કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી. પણ કેવા ઇલેક્ટ્રોન? તો કે જે બંધમાં શેડ ઇલેક્ટ્રોન છે, બોન્ડમાં શેડ ઇલેક્ટ્રોન છે, આ બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને હો. આ જે બંધ રચાણો છે ને, બોન્ડ ફોર્મેશન થયું છે, તો બોન્ડ પાર્ટિસિપેન્ટ, બોન્ડ ફોર્મેશનમાં જે ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ થયા હશે આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખવાનો જે પાવર હોય આ પાવરને કહેવાય ઇલેક્ટ્રોન નેગેટિવિટી. અહીંયા શું જોવા મળ્યું? તો કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોનને પોતાની તરફ વિથડ્રો કર્યા તો જે આ ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન છે ને દોસ્ત, એ આ કાર્બન ઉપર શિફ્ટ થશે અને અહીંયાથી આ ન્યુક્લિયોફાઇલનો એટેક થશે. ચલો આ શું કામ શિફ્ટ થાય એનું પણ એક રીઝન તમને આપી દઉં. ચલો આમાં હોય કેવું? અહીંયાથી ઇલેક્ટ્રોન ખેંચા. અરે હા કે ના? જેવા અહીંયાથી ઇલેક્ટ્રોન ખેંચશે એટલે આ કાર્બન આજુબાજુના એટમોસ્ફિયરમાંથી ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચતો હશે. જો આ ઇલેક્ટ્રોન ડેન્સિટી આ તરફ મૂવમેન્ટ આપે તો આની પર આવે પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. હા કે ના? કેવો ચાર્જ આવે? પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. ચલો આની પર હોય પાર્શિયલી નેગેટિવ, આની પર હોય પાર્શિયલી પોઝિટિવ, આની પર પાર્શિયલી ડબલ પોઝિટિવ, આના કરતા વધુ પોઝિટિવ આ હોય. જેવો પોઝિટિવ એટમોસ્ફિયર ન્યુક્લિયોફાઇલ જોઈ લઈએ એટલે શું કરશે? ઇલેક્ટ્રોનનું ડોનેશન કરશે. આ ડેન્સિટી અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા. અને કેવું બનાવશે? તો કે આવું ન્યુક્લિયોફાઇલ કાર્બન, આમની ઉપર આવશે નેગેટિવ ચાર્જ.
આ તમારો બનશે ઇનિશિએટર. ઇનિશિયલ સ્ટેપમાં જેવું તમે સ્ટેપ 1 પૂરું કરશો ચેન ઇનિશિએશન એટલે ચેનનું થશે ઇનિશિએશન. હવે જે આ તમારો કાર્બ એનાઇન બન્યો આ કાર્બ એનાઇન રિએક્ટ કરશે ફર્ધર આલ્કીન સાથે. શું હોય આમાં ચલો તમને પણ કહી દઉં આમાં શું હોય તો કે આ ઇલેક્ટ્રોન પોતાની તરફ એટ્રેક્ટ કરશે. હા કે ના? કેવું ગ્રુપ છે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે એટલે આ ન્યુક્લિયોફાઇલ એટેક કરશે આ કાર્બન ઉપર. આ ડેસિડ જશે આ કાર્બન ઉપર. શું બનાવશે? નેગેટિવ ચાર્જ અહીંયા આવશે અને અહીંયાથી આ કનેક્ટ થશે અને આ ટાઈપનો એક પોલિમર બનાવશે ને દોસ્ત. હવે આ પ્રોસેસને તમે જો n ટાઈમ રિપીટ કરો તો તમારો આ રીતનો ફાઇનલ પ્રોડક્ટ મળશે. આ કયું સ્ટેપ થઈ ગયું? ચેન પ્રોપોગેશન સ્ટેપ થયું. કયું સ્ટેપ થયું? ચેન પ્રોપોગેશન સ્ટેપ. એન્ડ થર્ડ સ્ટેપ આવે તમારું. એ થર્ડ સ્ટેપ કયું આવે? ટર્મિનેશન. ઇન શોર્ટ હવે તમારી જે આ ચેન પ્રોસેસ છે આ ચેન પ્રોસેસને તમારે ફિનિશ કરવી છે. હવે તમારે રિએક્શન સ્ટોપ કરવી છે. તો શું કરવાનું હોય તો કે આમની રિએક્શન કરવાની H+ સાથે. અરે કોઈ પણ એસિડ વાપરી લો વીક એસિડ કે જેમાંથી તમને H+ મળતો હોય. ઓકે, સાવ વીક એસિડ વાપરો જેમાં તમને H+ મળતો હોય. HCl છે આ કોઈ પણ એસિડ નો ઉપયોગ કરી શકો અથવા તો H+ નો ઉપયોગ કરો તો H+ જેવો ભાગશે તમારો આ ન્યુક્લિયોફાઇલ એટલે કે ન્યુક્લિયોફાઇલ એટેક કરશે આમની ઉપર. હા કે ના? અને એમની ઉપર એટેક કરીને તમારે જે ફાઇનલ પ્રોડક્ટ છે એ ફાઇનલ પ્રોડક્ટ કેવી હશે? અહીં હાઇડ્રોજન તમારો એટેચ થઈ જશે અને તમારી આ ચેન રિએક્શન છે એ ચેન રિએક્શન સ્ટોપ થઈ જશે. તો આ તમારી ફાઇનલ પ્રોડક્ટ મળી ગઈ છે ને? સાવ સિમ્પલ. ચલો શું હતું ટોપિક આપણું? ટાઈપ ઓફ પોલિમરાઇઝેશન. કેટલી ટાઈપના હોય? 2 ટાઈપના. ફર્સ્ટ વન હોય ફ્રી રેડિકલ, સેકન્ડ વન હોય ચલો ફર્સ્ટ ક્યુ હોય એડિશન હોય, સેકન્ડ હોય કન્ડેન્સેશન. અરે એડિશન ના પણ 2 ભાગ છે, એક છે ફ્રી રેડિકલ અને એક છે આયોનિક. અરે આયોનિક ના પણ આ 2 ભાગ હતા, એક તો કેસ આયોનિક અને એક છે એનાયોનિક. આ બંને પાર્ટ પૂરા થઈ ગયા. ચલો નેક્સ્ટ હેડિંગ મારો ફ્રી રેડિકલ, એડિશન, પોલિમરાઇઝેશન. ટાઇપ્સ ઓફ પોલિમરાઇઝેશન. એની એક ટાઈપ હતી કઈ હતી? આયોનિક વાળી. એ આખી કમ્પ્લીટ થઈ ગઈ. નેક્સ્ટ હેડિંગ મારો ફ્રી રેડિકલ, એડિશન, પોલિમરાઇઝેશન. ચલો તો જો 1 બાય 1 બધા જ કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. ફર્સ્ટ ટાઈપ કઈ હતી? કેસ આયોનિક વાળી. એમાં ઇનિશિએટરમાં કોણ હોય? ઇલેક્ટ્રોફાઇલ હોય. સેકન્ડમાં કોણ? તો એનાયોનિકમાં ન્યુક્લિયોફાઇલ. આમાં ઇનિશિએટર કોણ હોય? બેન્ઝોઇલ પેરોક્સાઇડ અથવા તો એસિટાઇલ પેરોક્સાઇડ અથવા તો ટર્શરી બ્યુટાઇલ પેરોક્સાઇડ. ઇન શોર્ટ એવા ઇનિશિએટર યુઝ કરવાના કે જેમાંથી ફ્રી રેડિકલનું ફોર્મેશન થતું હોય. ચલો મોનોમર તરીકે કોણ હોય? અરે ડબલ બોન્ડ વાળા એટલે કે આપણા આલ્કિન્સ છે અથવા તો આલ્કિન્સના ડેરિવેટિવ કોઈ પણ ચાલે. મિકેનિઝમ કઈ હોય? 3 સ્ટેપમાં. ફર્સ્ટ સ્ટેપ કયું હોય? ચેન ઇનિશિએશન. સેકન્ડ સ્ટેપ હોય પ્રોપોગેશન અને થર્ડ સ્ટેપ હોય ટર્મિનેશન. ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ. ચલો ઇનિશિએટર કોણ છે? આપણા પેરોક્સાઇડ છે. ઓક્સિજન ઓક્સિજનની લિંક જે પણ કમ્પાઉન્ડમાં જોવા મળે, સિંગલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ, આ રીતે જે લિંક જોવા મળે આમને કહેવાય પેરોક્સાઇડ. હવે આમાં કેવું હોય? આને તમે આપો યુવી લાઇટના પ્રેઝન્સમાં ખુલ્લો મૂકો અથવા તો શું આપવાનું છે? ગરમી આપવાની. પણ કેવી? આવી ગરમી આપવાની છે. જસ્ટ કિડિંગ. ઓકે, આવી ગરમી આપવાની છે. જો કા હીટિંગ આપો કા તો ઇન ધ પ્રેઝન્સ ઓફ યુવી લાઇટ તો શું બની જાય? ફ્રી રેડિકલ નું ફોર્મેશન થાય. ચલો આજે બોન્ડ ફોર્મેશન થયેલો હોય આમાં ઇલેક્ટ્રોન નું શેરિંગ થયેલું હોય. એક ઇલેક્ટ્રોન જાય આ ઓક્સિજન પાસે, એક જાય આમની પાસે. ઇન શોર્ટ અહીંયાથી બોન્ડ બ્રેક થશે ને તો કેવું બનશે? તો આવું કંઈક ફોર્મેશન બનશે કે જેમાં આ ઓક્સિજન ઉપર રેડિકલ આવશે. આવા કેટલા મળશે? 2 મળશે ને, એક આ બાજુ એક આ બાજુ એટલે 2 ટાઈમ મળશે. આ રીતે તમને રેડિકલ. હવે મિત્રો યાદ રાખવાનું કે કોઈ પણ રિએક્શન હોય, રિએક્શનમાં તમારા ઇન્ટરમીડિયેટમાં ફ્રી રેડિકલ ફોર્મેશન થયું હોય, કાર્બ કેટાયન ફોર્મેશન થયું હોય, અરે ગમે તેવું ઇન્ટરમીડિયેટ હોય, એમાં જોવાનું શું કે કોઈ પણ ગેસ રિમૂવ થાય છે
તો કે હા કાર્બન ડાયોક્સાઇડ ગેસ રિમૂવ થાય છે તો ફટાફટ પહેલું કામ શું કરવાનું આ ગુડ લિવિંગ ગ્રુપ કહેવાય આને રિમૂવ કરી દેવાના ચલો કેમ રિમૂવ થાય આ ઇલેક્ટ્રોન ડોનેશન થાય અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હોય બે હોય ને એક ઇલેક્ટ્રોન આવશે અહીંયા એટલે અહીંયાથી CO2 રિમૂવ થશે અને આ રેડિકલ આવશે આ કાર્બન ઉપર સમજાય છે કે નહીં શું બનશે તો કે અહીંયાથી બનશે CO2 બની ગયો CO2 અને અહીંયા બનશે C6H5 બેન્ઝાઇલ ફ્રી રેડિકલ ફોર્મેશન થયો ચલો શું બન્યું અહીંયા બેન્ઝાઇલ ફ્રી રેડિકલ બન્યો ને દોસ્ત તો આ જ તારો છે ઇનિશિયેટર શું છે આ તારો છે ઇનિશિયેટર હવે ઇનિશિયેટર નું કામ શું હશે ઇનિશિયેટર જશે તમારા આલ્કીન પાસે અરે હા કે ના દેખાણો આ તમારો ઇનિશિયેટર ક્યાં ગયો આલ્કીન પાસે અને આમની પાસે શું કરશે બોન્ડ ફોર્મેશન કરશે ને કેવા બોન્ડ ફોર્મેશન કરશે તો કે ભાઈ આવા બોન્ડ ફોર્મેશન કરશે આમાં પણ 2 ઇલેક્ટ્રોન હોય એક ઇલેક્ટ્રોન આની હારે એક આમની ઉપર જશે અને C6H5 CH2 રેડિકલ આવું જનરેટ કરશે હવે આ રેડિકલ જશે તમારો મોનોમર છે આલ્કીન એમની પાસે ચલો રેડિકલ કોની પાસે એવો આલ્કીન પાસે શું બને એવો રેડિકલ ઈ રેડિકલ જશે પાછો આલ્કીન પાસે અને પાછું રિએક્શન કરશે ને અરે હા કે ના અને પાછો ફર્ધર આલ્કીન બનશે રેડિકલ બન્યો પાછો આ રિએક્શન ને તમે n ટાઈમ રિપીટ કરો એટલે કંઈક આ રીતે તમારું ફોર્મેશન થશે ફ્રી રેડિકલ નું પોલિમર બની ગયો આ પોલિમર બની ગયો ફ્રી રેડિકલ વાળો હા કે ના ચલો શું છે સાવ સિમ્પલ છે કોઈ પણ પેરોક્સાઇડ લ્યો પેરોક્સાઇડ માંથી બનાવો ઇનિશિયેટર નું રિએક્શન કરાવો સ્ટાર્ટિંગ મટીરીયલ તમારો જે મોનોમર છે અને એમાંથી બનશે કે નવો ફ્રી રેડિકલ હવે ચેન ને પ્રોપગેશન કરવાનું છે શું કરવાનું છે કે જે તમારો ઇનિશિયેટર માં પ્રોડક્ટ મળી છે એમની રિએક્શન કરવાની છે મોનોમર હારે તમને પ્રોડક્ટ મળશે એને તમે n ટાઈમ રિપીટ કરો તમને એક ફાઇનલ આન્સર આવશે કે આ ટાઈપનો તમને એક પોલિમર મળે છે હવે આ પોલિમરની પ્રોસેસ મારે એન્ડ કરવી છે આ ચેન રિએક્શન ને મારે સ્ટોપ કરવી છે તો ટર્મિનેશન પ્રોસેસ આવે ચલો આમાં શું થતું હોય આવો એક પોલિમર છે અને એક બીજો પોલિમર છે આ બંને પોલિમર જો આ રીતે બોન્ડ ફોર્મેશન કરી નાખે તો શું બની જાય પોલિથીન બની જાય આ ઇથિલિન છે ને આ શું છે ઇથિન હતો બની ગયો ઇથિલિન પોલીઇથિલિન બની ગયું તો આ રીતે તમારી પોલીઇથિન એઝ અ પ્રોડક્ટ મળતી હોય છે જો પ્રોડક્ટ તમારી ફાઇનલ કેવી હોય આવી હોય ચેન ફોર્મેશનમાં હોય C6H5 CH2 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 C6H5 આ રીતે તમારી એક ફાઇનલ પ્રોડક્ટ મળશે જેમને કહેવાશે પોલિથીન ઇથિન માંથી બનાવ્યું છે પોલિથીન હા કે ના બસ તો આ ડિસ્કશન કરીએ આપણે ફ્રી રેડિકલ એડિશન પોલિમરાઇઝેશન ચલો ફટાફટ રિપીટ કરી લ્યો શું ભણતા હતા આપણે તો કે એડિશન અને કન્ડેન્સેશન આ ટુ ટાઈપના પોલિમરાઇઝેશન પોસિબલ હોય એડિશનમાં કેવું હોય અરે તમારી પાસે જે મોનોમર છે એ મોનોમરમાં ડબલ બોન્ડ યા તો ટ્રિપલ બોન્ડ હોવો જોઈએ આવા મોનોમર જો એડિશન થશે અને શું બનાવશે પોલિમર્સ બનાવશે તો આમને જ કહેવાશે એડિશન પોલિમરાઇઝેશન અને હા કે ના અથવા તો આમને જ કહેવાશે ચેઇન ગ્રોથ પોલિમરાઇઝેશન આ બધી પ્રોસેસ કેવી હોય ચેઇનમાં હોય એક સાંકળમાં બંધાયેલી છે તો આમને જ કહેવાશે ચેઇન ગ્રોથ પોલિમરાઇઝેશન ચલો મેઇન ટુ ટાઈપ આવે ફર્સ્ટ વન કઈ છે તો કે આ ફ્રી રેડિકલ વાળી સેકન્ડ વન કઈ હતી આયોનિક વાળી ચલો ફ્રી રેડિકલ માં કોણ લેવાનું ઇનિશિયેટર માં બેન્ઝોલ પેરોક્સાઇડ છે એસિટાઇલ પેરોક્સાઇડ છે યા તો ટર્સરી બ્યુટાઇલ પેરોક્સાઇડ કોઈ પણ પેરોક્સાઇડ લ્યો એમાંથી જનરેટ કરો ફ્રી રેડિકલ ને અને આખી રિએક્શન પૂરી કરવાની ત્રણ સ્ટેપ ચેન ઇનિશિએશન ચેન પ્રોપગેશન અને લાસ્ટ ટર્મિનેશન એન્ડ કરી દેવાનું કોઈ પણ એક ટર્મિનેશન મીન્સ કોઈ પણ ખૂણો હોય ને દોસ્ત એનો લાસ્ટ પાર્ટ ટર્મિનલ એની જે પૂંછડી હોય ત્યાં કંઈક જોડી દેવાનું એટલે તમારી રિએક્શન સ્ટોપ થઈ જાય આને કહેવાશે ટર્મિનેશન ચલો સેકન્ડ કયો હતું આયોનિક બે પાર્ટ કેસ આયોનિક એન આયોનિક કેસ આયોનિક છે કોણ લેવાના ઇલેક્ટ્રોફાઇલ લેવાના ઇલેક્ટ્રોન ફાઇલ જો રિએક્શન કરશે આલ્કીન હારે શું બનાવશે ફર્સ્ટ સ્ટેપમાં કાર્બ કેસાઇન બનાવશે અને કન્ટિન્યુ ચેન કરો અને લાસ્ટમાં શું કરવાનું કા તમે H+ ને રિમૂવ કરો
અથવા તો કોઈ ન્યુક્લિયોફાઇલ એડ કરશો તમારી પ્રોસેસ ફિનિશ થશે. સેકન્ડ વન શું હતું? એનાઇન વાળું. ચલો કોઈ પણ ન્યુક્લિયોફાઇલ લ્યો એઝ એ ઇનિશિએટર, સ્ટેપ 1 પૂરું કરો, બનશે શું? કાર્બ એનાઇન બનશે ને. કાર્બ એનાઇન ની n ટાઈમ પ્રોસેસ કરો અને પછી લાસ્ટમાં H+ હારે એટલે કે જે પ્રોટોન એટમોસ્ફિયર હારે રિએક્શન આપો તો H+ ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરશે અને ચેન રિએક્શન ફિનિશ થશે. તો આ હતું આપણું એડિશન પોલિમરાઇઝેશન. નેક્સ્ટ હેડિંગ મારો કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન. હેડિંગ મારીએ કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન અથવા તો મિત્રો આમને જ કહેવાશે સ્ટેપ ગ્રોથ પોલિમરાઇઝેશન. ઇન શોર્ટ આમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થતી હોય, ચેન પ્રોસેસ આમાં હોય નહીં. એક જ સ્ટેપમાં સિંગલ સ્ટેપમાં ડાયરેક્ટ પ્રોડક્ટ તૈયાર, સ્ટેપ બાય સ્ટેપ એક સ્ટેપમાં પ્રોડક્ટ મળી, સ્ટેપ બાય સ્ટેપ. ચલો શું હોય આમાં? તો કે મિત્રો એવા મોનોમરનો યુઝ કરવાનો હોય કે જેમની પાસે બાય ફંક્શનલ ગ્રુપ હોય યા તો ટ્રાય ફંક્શનલ ગ્રુપ હોય. બાય ફંક્શનલ ગ્રુપ યા ટ્રાય ફંક્શનલ ગ્રુપ વાળા મોનોમર્સ ભેગા થશે અને કન્ડેન્સેશન રિએક્શન આપશે કે જેમાં સ્મોલ મોલિક્યુલ જેવા કે વોટર, આલ્કોહોલ, અમાઇન આવા બધા મોલિક્યુલ એલિમિનેશન જોવા મળતું હશે અને આમનું એલિમિનેશન થઈ જે તમારી પ્રોડક્ટ બને એ પ્રોડક્ટને કહેવાય કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન. ઓકે, જો એમાં જે રિપીટેટિવ કન્ડેન્સેશન રિએક્શન બિટવીન ટુ ફંક્શનલ ગ્રુપ મોનોમર કે ડિફરન્ટ ફંક્શનલ ગ્રુપ વાળા મોનોમર વચ્ચે રિપીટેટિવ એટલે કે રિપીટ થતી હશે એવી એક રિએક્શન છે કે જેમની અંદર સ્મોલ મોલિક્યુલ જેવા કે વોટર અથવા તો આલ્કોહોલ, વોટર અહીંયા આવે આલ્કોહોલ, અમાઇન આ બધાનું થતું હોય એલિમિનેશન. બસ આમને જ કહેવાશે કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન. અને જે તમારો પોલિમર બનશે એની પાસે હાઈ મોલિક્યુલર માસ હશે કે હાઈ મોલિક્યુલર માસ વાળા તમારી પાસે એઝ એ ફાઇનલ પ્રોડક્ટ પોલિમર્સ બનતા હશે. ચલો ટુ ટાઈપના ડિફરન્ટ મોનોમર છે. હા છે. આમની પાસે બાય ફંક્શનલ ગ્રુપ છે તો કે હા આમની પાસે પણ બાય ફંક્શનલ ગ્રુપ છે. ચલો આમને કહેવાશે ઇથેન 1,2 ડાયોલ. ઇથેન 1,2 ડાયોલ આ થઈ ગયું એનું આયોટેક નોમ. અથવા તો આમનું મારે કોમન નેમ કેવું હોય ઇથિલિન ગ્લાયકોલ કહેવાશે. ચલો આ બેન્ઝીન, આ બેન્ઝોઇક એસિડ, અહીંયા હોય થેલિક એસિડ, આઇસોથેલિક એસિડ અને સામે હોય તો એને કહેવાય ટરથેલિક એસિડ. જો તમે રિએક્શન કરાવશો ઇથિલિન ગ્લાયકોલ અને ટરથેલિક એસિડ વચ્ચે, ચલો આ શું છે મારો ઇથિલિન ગ્લાયકોલ અને આ છે મારો ટરથેલિક એસિડ. હવે GOC માં તમે લેક્ચર ભર્યા હોય તો તમને ખ્યાલ હશે કે એસિડ આપે OH. એસિડ હંમેશા શું આપતું હોય? OH આપતું હોય. આલ્કોહોલ આપતું હોય H. એસિડ આપે OH, આલ્કોહોલ આપે H. અહીંયાથી OH, અહીંયાથી H, H2O રિમૂવ થશે અને આ પોર્શન હશે કેનો પોર્શન હશે? ઇથિલિન ગ્લાયકોલનો. અને જે આટલો પોર્શન હશે એ પોર્શન હશે તમારા બેન્ઝીનના ડેરિવેટિવ્સનો એટલે કે ટરફેલિક એસિડના ડેરિવેટિવનો આટલો પોર્શન હશે આ. અને આ રિએક્શનને જો તમે n ટાઈમ પરફોર્મ કરો, ઇન શોર્ટ n ટાઈમ તમે લ્યો છો ટરફેલિક એસિડ અને n ટાઈમ તમે લ્યો છો ઇથિલિન ગ્લાયકોલ તો તમારો બનશે પોલિમર. આ પોલિમરને કહેવાશે ડેક્રોન. શું કહેવાશે? ડેક્રોન અથવા તો કહેવાશે ટેરિલિન્સ. કહેવાશે ડેક્રોન અથવા ટેરિલિન. તો બસ આવી એક સિમ્પલ વાત કરી દોસ્ત કેના માટેની? તો કે કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન અને એડિશન. ચલો ટોપિક શું હતો? ટાઇપ્સ ઓફ પોલિમરાઇઝેશન. ચલો ક્યાં ટાઈપ આવે? બસ બે જ ટાઈપ આવે સાહેબ. ફર્સ્ટ વન ઇઝ એડિશન અને સેકન્ડ વન ઇઝ કન્ડેન્સેશન. એડિશન કોને કહેવાશે? કે એવા મોનોમર કે જેમની પાસે અનસેચ્યુરેશન હોય એટલે કે ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ હોય. ઇન શોર્ટ આલ્કિન્સ છે, આલ્કિન્સના ડેરિવેટિવ. એવા મોનોમર્સ નું જો તમે રિપીટેશન કરો, એડિશન રિએક્શન કરાવો તો તમને જે પોલિમર મળશે એ પોલિમરને કહેવાશે એડિશન પોલિમર. આના પણ બે ટાઈપ હોય. જો એક જ ટાઈપના મોનોમરમાંથી બનાવો તો એને કહેવાય હોમોપોલિમર. જો ડિફરન્ટ ટાઈપના મોનોમર લ્યો તો એને કહેવાય કોપોલિમર. હા કે ના? હવે એડિશનમાં બે ટાઈપની રિએક્શન જોવા મળે છે. એક છે ફ્રી રેડિકલ રિએક્શન અને એક છે આયોનિક રિએક્શન. ફ્રી રેડિકલમાં ઇનિશિએટરમાં કોણ હોય? અરે પેરોક્સાઇડ હોય.
ગમે તે પેરોક્સાઇડ લઈ લો, ઇન શોર્ટ ફ્રી રેડિકલ જનરેટ થવો પડે. અને ફ્રી રેડિકલ રિએક્શનની મિકેનિઝમ શું હોય? 3 સ્ટેપમાં હોય. ફર્સ્ટ સ્ટેપમાં શું થાય? તો કે ભાઈ ફ્રી રેડિકલનું ફોર્મેશન થાય. સેકન્ડ સ્ટેપમાં તો કે ભાઈ ફ્રી રેડિકલ વાળો ઇન્ટરમીડિયેટ પરફોર્મ થાય. અને લાસ્ટ સ્ટેપમાં શું કરવાનું હોય? તો કે આ જે ફ્રી રેડિકલની ચેન છે એ ચેનને સ્ટોપ કરવાની. બે ચેનને ભેગી કરો, પોલિથીન બની જાય. આ પ્રોડક્ટ પડે તમારી ફ્રી રેડિકલમાં. હવે આયોનિકમાં શું હોય? આયોનિકમાં ફર્ધર 2 ટાઈપ હોય. ફર્સ્ટ વન કેસ આયોનિક, સેકન્ડ વન ઇઝ એનાયોનિક. કેસ આયોનિકમાં શું હોય? તો કે ઇનિશિએશન સ્ટેપમાં તમારે એવો ઇનિશિએટર યુઝ કરવાનો કે જે ઇલેક્ટ્રોફાઇલ હોય. હા કે ના? વાત કરી આપણે બોરોન ફેમિલીના લુઈસ એસિડની. આ લુઈસ એસિડની રિએક્શન કરાવો વોટર હારે, ઇલેક્ટ્રોફાઇલ જનરેટ થયો. એ ઇલેક્ટ્રોફાઇલ રિએક્ટ કરશે તમારા ડબલ બોન્ડ હારે, ડબલ બોન્ડને બ્રેક ડાઉન કરશે, કાર્બોકેસાઇન ફોર્મેશન કરશે. આ કાર્બોકેસાઇન તમારા ફર્સ્ટ સ્ટેપમાં બની ગયો, ઇનિશિએશન સ્ટેપમાં બની ગયો. સેકન્ડ સ્ટેપમાં શું થાય? પ્રોપગેશન જોવા મળે, લોંગ ચેન જોવા મળે, પોલિમર જોવા મળે, ઇન્ટરમીડિયેટ જોવા મળે કાર્બોકેસાઇન વાળા. એક નવું મસ્ત મજાનો પોલિમર ફોર્મેશન થઈ ગયો. હવે જો આ કાર્બોકેસાઇનને મારે રિમૂવ કરવો છે તો H+ રિમૂવ કરી નાખો. જે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે એની બાજુનો કાર્બન એને કહેવાય આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન ઉપર જો મિનિમમ એક હાઇડ્રોજન પ્રેઝન્ટ હોય તો હાઇડ્રોજન રિમૂવ કરો, ડબલ બોન્ડનું ફોર્મેશન કરો. આ પોઝિશનને કહેવાય હાઇપર કોન્જુગેશન. અથવા તો ન્યુક્લિયોફાઇલ એડ કરો તો પણ તમારું ટર્મિનેશન સ્ટેપ ફિનિશ થઈ જાય. હવે નેક્સ્ટ હતી એનાયોનિક. એનાયોનિકમાં તમારે ન્યુક્લિયોફાઇલ લેવાનો મસ્ત મજાનો. ઇનિશિએટર શું લેવાનું? ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ શું કરશે? સ્ટેપ 1 માં તો કાર્બ એનાયન જનરેટ કરશે. આ કાર્બ એનાયન સેકન્ડ સ્ટેપમાં થશે પ્રોપગેશન. એક લોંગ પોલિમર જોવા મળશે કે લોંગ પોલિમરમાં ફાઇનલ શું હશે? કાર્બ એનાયન હશે. આ કાર્બ એનાયનને જો તમે પ્રોટોનિક થર્ડ સ્ટેપમાં એટલે કે તમારા ટર્મિનેશન સ્ટેપમાં જો તમે પ્રોટોન પ્રોવાઈડ કરશો તો એ પ્રોટોન ઉપર ન્યુક્લિયોફિલિક એટેક કરશે અને તમારા પ્રોડક્ટની ફાઇનલ પ્રોડક્ટ આપશે. બસ આવી નાનકડી વાત હતી આપણા એડિશન પોલિમરાઇઝેશન અને કન્ડેન્સેશન પોલિમરાઇઝેશનની. તો આ લેક્ચરમાં બસ આટલું રાખીએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ.